નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ભટકોદરાની નોબલ માર્કેટમાં લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી. કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. બુટલેગરની ધરપકડ કરી 3ને વોન્ટેડ જાહેર કર્યા. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અરજદારોના 16 જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો. અંકલેશ્વરના ભટકોદરા ગામ પાસે નોબલ માર્કેટમાં આવેલ લીઝા એન્ટરપ્રાઇઝના ગોદામ પર ભરૂચ એલસીબીની ટીમે દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ 6.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભટકોદરા ગામ પાસે નોબલ માર્કેટમાં આવેલ લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોરખાનામાં 901 જેટલી બોટલ સંતાડવામાં આવી હતી, જેને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે મોહમ્મદ કેફ એઝાઝ અહમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે વિદેશી દારૂ તેના પિતા એઝાઝ અહમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિના મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું તેમજ અનવર બચુભાઈ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે રૂપિયા 1,67,000નો વિદેશી દારૂ ઉપરાંત 5 લાખની કાર, એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,72,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અન્ય 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી છે. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 16 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના 16 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 16 જેટલા અરજદારોને રૂબરૂ સાંભળીને તેમની રજૂઆતો અને પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર તાલુકા મામલતદાર ઓફિસ ખાતે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં ટોટલ 16 પ્રશ્નોનો ઉલ્લેખ હતો. આ 16 પ્રશ્નોના અરજદારોને સાંભળી અને માનનીય કલેક્ટર સાહેબે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરેલ છે તથા સંબંધિત ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે. સંકલનના તમામ અધિકારીઓને ક્વોલિટી વર્ક અને ક્વોલિટી જળવાઈ રહે તે મુજબની સૂચના આપેલી છે અને જરૂરી જે પણ અધિકારી છે એમને લેખિતમાં સૂચના તેમજ નોટિસ પણ આપવામાં આવેલ છે. અમે ફ્લાવર બંગલોના રહેવાસીઓ અમારી ફરિયાદના અનુસંધાનમાં રજૂઆત કરવા આવ્યા હતા. એની અંદર અમે જ્યારે વિરલભાઈ બિલ્ડર પાસેથી અમારા બંગલો બૂથ કરાવ્યા ત્યારે એમને સ્પષ્ટ કહ્યું હતું કે તમારા 27 બંગલાની જે સોસાયટી છે એને એક કમ્પાઉન્ડ સાથે પેક કરીને અને સિક્યોરિટી સાથે અમે તમને આપીશું. પરંતુ જ્યારે અમે લોકો સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે એ કમ્પાઉન્ડ વોલ તોડીને અને એને અમારી સોસાયટીના રસ્તાને જાહેર રસ્તા તરીકે એનો દસ્તાવેજ કરાવીને એની અંદર ગેરરીતિ અને અમારી સાથે છેતરપિંડી કરી છે. એ સંદર્ભમાં અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી. કલેક્ટર સાહેબે અમને શાંતિથી સાંભળ્યા અને તાત્કાલિક બોર્ડા અને અધિકારીઓને આદેશ આપ્યો કે જે ફ્લાવર બંગલોના રહેવાસી જોડે જે ગેરરીતિ અને છેતરપિંડી થઈ છે એની તાત્કાલિક તપાસ કરો અને સચ્ચાઈ સામે લાવીને 1 મહિનાની અંદર એનો ઉકેલ લાવવા માટે એમને ગેરંટી આપે છે. આથી આજે પ્રોગ્રામ તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર અમારો જે રજૂઆત થઈ, ફરિયાદ થઈ છે એને કલેક્ટર સાહેબે બહુ સરસ રીતે સાંભળીને એને તાત્કાલિક એનું સોલ્યુશન આપવા માટે એમના અધિકારીઓને પણ આદેશ આપે. એ માટે હું આજે ફ્લાવર બંગલોઝ વતીથી, અમારા રહેવાસી વતીથી ભરૂચ કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને
એમને જે રીતે અમને સાંત્વના આપી છે અને સ્પષ્ટકરણ કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માતોશ્રી કમલારાજના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમણે પરિવાર સાથે અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે એસપી અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજનોનું સંસ્થા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવારજનોએ સંસ્થાની મુલાકાત લઈ અહીં અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા માનસિક દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. માતૃશ્રી કમલારાજના જન્મદિવસ નિમિત્તે માનસિક દિવ્યાંગ બાળકોએ સુંદર ગીત રજૂ કરી તેમને હૃદયસ્પર્શી શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોના નિર્દોષ પ્રેમ અને શુભેચ્છાઓથી સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. આ પ્રસંગે એસપી અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજનોએ અસ્મિતા વિકાસ કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. જન્મદિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવાના હેતુથી એસપી અને તેમના પરિવાર દ્વારા સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ સાથે માનવ સેવાનો સુંદર સંદેશ આપતા આ પ્રસંગે બાળકોને ગિફ્ટનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી લાવવામાં આવી હતી. માતૃશ્રીના જન્મદિવસની ઉજવણીના માધ્યમથી મકવાણા પરિવારે સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો કે ખુશીઓ ત્યારે જ સાચા અર્થમાં અનેક ગણી બને છે જ્યારે જરૂરિયાતમંદ અને વિશેષ બાળકો સાથે વહેંચવામાં આવે. અસ્મિતા વિકાસ કેન્દ્ર જેવા સંસ્થાઓમાં બાળકોના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશીઓ ભરવાનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આ પ્રસંગે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિર, સંસ્થાના ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ અને મનીષા ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારા માતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે અમે ત્રાલસા ગામમાં અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને હું આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે આટલી સારી સંસ્થા જો મેં મારી આ સમગ્ર કેરિયરમાં જોયો હોય તો આવી કદાચ આ પહેલી સંસ્થા છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને અહીંયા આટલું સારું વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને રાખવામાં આવે છે. ખાસ કરીને એવા બાળકો કે જે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે, ક્યાંક ને ક્યાંક સેરેબ્રલ ઓટોપ્સી કોઈને કોઈ જગ્યાએથી એ લોકો પીડિત છે. આવા તમામ બાળકો જેમાં બાળકીઓ પણ હોય છે અને બાળકો પણ હોય છે, આવા તમામ બાળકોને અહીંયા રાખવા અને એ લોકોને જમાડવા, ટ્રેનિંગ આપવી, શિક્ષણ આપવું અને છતાં પણ આટલા ઓછા સ્ટાફમાં અને આટલી સારી સુવિધાઓ આપવી, હું ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્રનો તેમના ફાઉન્ડર જે છે એ પ્રવીણભાઈનો, અહીંયા એમડી પ્રણવભાઈ અને અહીંયા ખાસ કરીને હું બેન મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલી સારી સંસ્થામાં તમે આટલું સારા લેવલે પહોંચાડ્યું છે અને આટલો સારો સમય આપો છો. હું એસપી ભરૂચ તરીકે એ વચન આપવા માંગીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જ્યારે પણ જરૂર પડશે, જેટલી પણ જરૂર પડશે, અમે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા ખડા પગે અસ્મિતા વિકાસ કેન્દ્રની સાથે છીએ અને હંમેશા માટે અમે આ સંસ્થા સાથે જોડાયેલા રહીશું. ભરૂચ જિલ્લામાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધા બાદ આજે સવારના તેમજ બપોરના સમયે ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બપોરના સમયે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર દોડધામ મચી હતી. જનજીવન પર તેની અસર જોવા મળી હતી. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે અચાનક શરૂ થયેલા વરસાદના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના શક્તિનાથ, કસક સર્કલ, રેલવે સ્ટેશન, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. ભરૂચમાં લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ પાલિકાની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની પોલ ખોલી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ધૂળ પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજરોજ નગરપાલિકાની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઢોર પકડી પાંજરે પૂર્યા હતા. અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સ્ટેશન રોડ, 3 રસ્તા, ભરૂચી નાકા, મોદીનગર અને પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાંથી રસ્તા પર રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ઢોર માલિકો સાથે ઘર્ષણ ટળે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પકડાયેલા તમામ ઢોરને મોદીનગર નજીક આવેલા ઢોર ડબ્બામાં ખસેડવામાં આવ્યા હતા. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા અગાઉ પણ અનેક વખત ઢોર માલિકોને સૂચનાઓ અને ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોનું પાલન ન કરતા ઢોર માલિકો સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે. વારંવારની સૂચનાઓને અવગણના કરતા પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરમાં જે ઢોર માલિકો
તે પોતાના ઢોર રખડતા મૂકી દે છે અને જેનાથી અકસ્માત થાય એને ટ્રાફિકની અડચણ થાય એટલા માટે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ડ્રાઈવ કરવામાં આવી. તેમાં આજરોજ સ્ટેશન રોડ, 3 રસ્તા માર્કેટ, ચૌટા બજાર, મોદીનગર રોડ, હોટલ પ્રતિમથી ઓવરબ્રિજ, ગડખોલ બ્રિજ, મહાવીર ટર્નિંગ ને જુદા જુદા વિસ્તારમાં ફરીને જે રખડતા ઢોરો હોય તેને પકડવાની ડ્રાઈવ કરી છે અને પકડવામાં આવ્યા છે. આવી રીતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોજે રોજ ડ્રાઈવ કરવામાં આવશે અને ઢોર માલિકો જે છે એમને નગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવે છે અને તાકીદ પણ કરવામાં આવે છે. તમે વારંવાર અપીલ કરવા છતાં પણ તમે તમારા ઢોર રખડતા મૂકી દો છો, જેને લીધે કંઈ બનાવ બનશે તો એમાં સંપૂર્ણ જવાબદારી તમારી થશે અને અમારા દ્વારા નગરપાલિકા દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ને આ કામગીરી દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના PSI અને એનો લેડી સ્ટાફ અને જેન્ટ સ્ટાફ પણ હાજર હતા ને એ તકે એમનો પણ અમે આભાર માનીએ છીએ. અંકલેશ્વર એલી ક્વીન ક્લબ દ્વારા 500 ગાયો માટે ઔષધીય લાડવા બનાવવાનો સેવા પ્રોજેક્ટ યોજાયો હતો, જેમાં ક્લબની બહેનોએ ઉત્સાહભેર જોડાઈ હતી. અંકલેશ્વરમાં સાર્થક ફાઉન્ડેશનના સહયોગથી LE અંકલેશ્વર ક્વીન ક્લબ દ્વારા ગાય અને ભેંસના પેટમાં થતી કૃમિ તેમજ અન્ય બીમારીઓથી બચાવવા માટે 500 ગાયો માટે ઔષધીય લાડવા બનાવવાનો સેવા પ્રોજેક્ટ યોજાયો હતો. આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત ક્લબની બહેનોએ ગણેશ પાર્ક ખાતે એકત્રિત થઈને ઉત્સાહભેર લાડવા બનાવવાની કામગીરી કરી હતી. બહેનોએ સેવાભાવ સાથે આ કાર્યમાં ભાગ લઈ પશુઓના આરોગ્ય અને કલ્યાણ માટે પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. તૈયાર કરાયેલા ઔષધીય લાડવા રાત્રિના સમયે યુવા ટીમ દ્વારા ગાયોને ખવડાવવામાં આવશે, જેથી પશુઓને કૃમિ તેમજ અન્ય પેટ સંબંધિત સમસ્યાઓથી રક્ષણ મળી તેમની તંદુરસ્તી જળવાઈ રહે. આ પ્રસંગે ક્લબના હોદ્દેદારો અને સભ્યોએ જણાવ્યું હતું કે સમાજ સેવાની સાથે જીવદયા અને પશુ કલ્યાણ માટે આવા પ્રોજેક્ટો ભવિષ્યમાં પણ હાથ ધરવામાં આવશે. જય શ્રી કૃષ્ણ. પિનલ નાયક, એલી અંકલેશ્વર ક્વીન ક્લબ ફાઉન્ડર. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ, એની અંકલેશ્વર ક્વીન ક્લબ, ગોપાલ કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી અમે લોકો આજે ગૌવંશ માટે 500 ગાયોને અંકલેશ્વર GIDCમાં ડીવોર્મિંગની દવાનું આજે આયોજન કર્યું છે. ડીવોર્મિંગની દવા એટલે એ ટાઈપની દવા છે કે જે અત્યારે જે એ લોકોને ચોમાસાની સિઝનમાં એ લોકોને પેટમાં જે બધી કૃમિ થતી હોય, બીજી બધી બીમારી થતી હોય, ગમે એવું પ્લાસ્ટિક ને બધું ખાય છે એને લીધે જે તકલીફ થાય છે એના માટે અમે એમને ઘઉંના લાડવામાં બનાવીને એની અંદર ડીવોર્મિંગની દવા એમાં મૂકીને એ લોકોને ખવડાવીએ છીએ. આ રીતનું આયોજન અમે વર્ષમાં 4 વખત કરીએ છીએ. આ 3જી વખત અમારું પ્લાનિંગ છે. દર 3 મહિને એમનો આ દવાનો કોર્સ હોય છે, એટલે 3 મહિને એક વખત આપણે એનું પ્લાનિંગ કરી શકીએ છીએ. અમારે સાર્થક ફાઉન્ડેશન હેતલભાઈ અમારી સાથે જોડાયા છે, જે અમને દવા પ્રોવાઈડ કરાવે છે અને અમારે એલી ક્લબની બધી બહેનો આમાં સહયોગથી અમે આજે 500 ગાયો માટેના લાડવા તૈયાર કર્યા છે અને આજે રાત્રે ગોપાલ કૃષ્ણ ફાઉન્ડેશન સાથે અમે એને ખવડાવવાનું કામ કરીશું. જંબુસર તાલુકાના સારોદ ગામે ગૌહત્યા અને ગૌમાંસના કેસમાં વેડજ પોલીસે તપાસના ભાગરૂપે 4 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીઓની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો હતો તેની વિગતો મેળવી અને જરૂરી પુરાવો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલે વેડજ પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ ચાલુ છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ST ડેપોમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રાજપીપળા દાહોદ રૂટ પર દોડતી ST બસ નંબર GJ18BT0279 ના ડ્રાઈવરે બસના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ સીધી પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં બસની રાહ જોઈ રહેલા મુસાફરો તેમજ દાહોદ તરફ પરત ફરી રહેલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટના બાદ બસ ચાલક જગદીશ રબારી બસ સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હોવાનો દાવો ઈજાગ્રસ્તો દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે રાજપીપળા ST ડેપોના CCTV કેમેરા બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે અકસ્માતની વાસ્તવિક સ્થિતિ અને જવાબદારી નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડેપોના CCTV કેમેરા શા માટે બંધ હતા? આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ અને ઈજાગ્રસ્તોને ન્યાય ક્યારે મળશે? અમે ચા પીતા હતા ઘરે, અહીંયા બેઠા હતા, પછી તરત ભાગી ગયા. બસ આવતી હતી, પછી અમે આખું સજું ઉપર પડી ગયું. પછી મેં મારી જાતે ખેંચી લીધા. દબાઈ ગયા હતા. અમે બેઠા હતા, અમને ખબર નથી, ચા પીતા હતા. એમને પીધી હતી, મેં ચા પીધી હતી. આપણને ખબર થોડી કે બસ આવી રીતે અંદર આવી જાય એમ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
અંકલેશ્વરના ભટકોદરાની નોબલ માર્કેટમાં લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી. કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. બુટલેગરની ધરપકડ કરી 3ને વોન્ટેડ જાહેર કર્યા. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અરજદારોના 16 જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.